वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरे कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्रीसद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। कविश्वर दलपतराम विरचित श्री पुरुषोत्तम चरित्र कथा। मुकुंद ब्रह्मचारी सुंदर मजानी कथाનું શ્રવણ કરાવે છે। દાદા ખાચર એના મુખ્ય વક્તા છે। ભગવાન નીલકંઠ વર્ણી વન વિચરણ કરતા કરતા ત્યાંથી પ્રયાણ કરી। ત્યાંથી એટલે કપિલાશ્રમથી। કપિલાશ્રમમાં ભગવાન રહ્યા 1 માસ સુધી। કઈ જીવોના ઉદ્ધાર કરી ભગવાન ત્યાંથી ચાલતા થયા અને પુરુષોત્તમપુરી એટલે જગન્નાથપુરી આવ્યા, ઓરિસ્સામાં, જ્યાં જગન્નાથ શ્રી કૃષ્ણ પ્રભુનો વાસ છે। વાત જગતમાં પ્રસિદ્ધ છે। નીલકંઠ વર્ણીએ ત્યાં જગન્નાથજીની મૂર્તિના દર્શન કર્યા। પ્રતિદિન ત્યાં એક કામ કરવાનું મનમાં ધારી અને તેનો મર્મ વિચારીને કેટલાક દિવસ આનંદથી ત્યાં રહ્યા। હવે શું કામ કરવું છે સાંભળો। प्रतिदीन सागर में नहावे जगन्नाथ को निरखन जावे। इंद्रद्युम्न सरोवर के तीरा पुरबहार आसन किय धीरा। त्यहाँ निहारे असुर अनंता विलसत वेश धारी जो संता। काम क्रोध मद मत्सर धारी रखे परस्पर वेर सुधारी। ભગવાન નીલકંઠવર્ણી શ્રીહરિ ત્યાં દરરોજ સાગરમાં સ્નાન કરે, જગન્નાથજીના દર્શન કરે। ધીરજવાન એવા હરિ અહીં રોકાયા। ત્યાં સુધી પૂરની બહાર ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે આસન જમાવ્યું। ઇન્દ્રદ્યુમ્ન સરોવર છે અને સરોવરને કાંઠે સુંદર ઝાડ નીચે વેદિકા અને ત્યાં ભગવાને આસન જમાવ્યું। નીલકંઠવર્ણી પધાર્યા છે, જ્યાં શતાનંદ મુનિના શિષ્ય સુવ્રત મુનિએ પ્રતાપસિંહ રાજાને શ્રીમદ સત્સંગી જીવનની પ્રથમ કથાનું શ્રવણ કરાવ્યું હતું। અહીં જગ્યા છે। ત્યાં હરિએ અનેક અસુરો જોયા। તેમાં સંતોના જેવો વેશ ધારણ કરીને રહેતા હતા અસુરો।
મોટે ભાગે લોકો બધા એમાં જ ફાવે વધારે, કારણ કે લોકોની શ્રદ્ધા આસ્થા ભગવા ઉપર બહુ હોય, એટલે લોકોને છેતરવા હોય તો એમાં વધારે છેતરાય. હા, કારણ કે બધા અમે ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં લોકો શ્રદ્ધાવાન બહુ, ભલા ભોળા બહુ. ક્યાંય પણ કોઈ ડીંગો નાખીને બેસી જાય એટલે લોકો ત્યાં ટપાટપ કંઈક દેવસ્થાન ભાડે, ડેરી ભારે, એક પથરાને પણ સિંદૂર કે કંઈક કંકુ ચોખા લગાડીને જો મૂકી દેવામાં આવે તો ભગવાન, હે, ત્યાં લોકો ભીડ જામે. ઓ ભાઈ, નથી અહીં બધી બાજુ જો ક્યાંક આટલા એટલે કહેવાય છે એવું કે જ્યાં ક્યાંય કોઈનું ન હાલે એનું ગુજરાતમાં હાલે. સમજ્યા? બધું પડી ભાંગો હોય અહીં ગુજરાતમાં તો તમારે હા ભગવાન થાય. એટલે આવી રીતના લોકો ઝાઝા હતા. અસુરો જે હતા એ સાધુનો વેશ લઈ લોકોને છેતરવા, દંભ કરી અને પોતાની ઇન્દ્રિયોનું પોષણ કરવા, જ્યાં પાપાચાર કરવા માટે ત્યાં જગન્નાથી પુરીમાં ભેગા થયા હતા અસુરો. કપટી કુટિલ કઠોર હરામી વેશ વૈષ્ણવી શૈવી વામી, મંત્ર તંત્ર જાનન હારા વશ કીને બહુ નર અરુદારા. કપટી હતા, કુટિલ હતા, શઠ લોકો, ક્રૂર અને હરામી હતા. કઈ કઈ છે પૂર્વ જન્મના એવા કર્મ એના કારણે નઠારા થઈ ગયેલા. ઉપરના પહેરવેશથી જાણે આપણને વૈષ્ણવ લાગે, કાં શૈવ લાગે, કાં વામપંથી લાગે, પણ તેઓ મંત્ર તંત્રના જાણનારા હતા. મેલી વિદ્યાથી વશ લોકોને કરીને એની પાસે ન કરવાના કામ કરાવતા હતા. અનેક નરનારીઓને એણે વશ કરી દીધા હતા. તે નરનારીઓ તેમણે વર્ણાશ્રમના ધર્મોમાંથી ભ્રષ્ટ કર્યા હતા. વિચારો, અધર્મ ને ધર્મ શીખવાડ્યો, ખોટાને સાચું સાબિત કર્યું. આમ કરો તો જ તમારો મોક્ષ થાય. ગાંજો તો પીવો જ પડી તો શિવજીનો પ્રસાદ કહેવાય એમ કે લ્યો, આ તો ખાવું જ પડે, નહીતર એનો અનાદર કહેવાય. પ્રસાદમાં વાંધો નહીં, હે વાંધો નહીં. ગીતામાં એ લખ્યું જ છે ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. પત્રમ એટલે હું? પાંદડું. શાનું? તમાકાનું. એવો અર્થ થાય. પુષ્પમ ફૂલ. શાનું? ધતુરંત નો ખાઈ મારી નાખે. ધતુરંત નો અખાતરો કરાય. હા, પેલું આવે ને અફીણનું ફૂલ આવે, દોડવું, એને ફૂલ ગણે. લખ્યું જ છે ભગવાનને અર્પણ કરવું પ્રેમથી. ભગવાનને થાય અર્પણ તો આપણે શું વાંધો? પુષ્પમ ફલમ ફળ, એવી રીતના જે કેફ ચડનારા હોય, કેફને કરનારા હોય એવા લ્યો. એટલે આવા અર્થો કરીને અર્થના અનર્થ કરીને શાસ્ત્રોમાંથી અને એવા દાખલાઓ આપી લોકોને ભરમાવી દે. આટલું તો તમારે કરવું જ પડે. આ ન કરો તો તમારા કુળનો નિકંદન રહ્યો જાય. હા, તમને બધું નડે છે. આ શું ન તો આપણે ત્યાં દેતળ ગામ, દેતળ ગામ આપણા જયસુખ ભગતનું ગામ, વેકરિયા. એ વખતે મહારાજ વખતે વેકરિયા પરિવારમાં જ ગોપાલભાઈ હતા. એ ગોપાલ ભગત સત્સંગી હરિભગત, એકદમ ચુસ્ત નિષ્ઠાવાન ઉપાસના વાળા. ઘરના ને થોડુંક હકુડકું ભગત ખરા, પણ આમ તો બાઈ માણસનો જીવ થોડો. તે ઘેરે આમ દૂર યુપીમાંથી ફરતા ટેલ નાખતા એક ભૂદેવ ફરતા આંગણા આવ્યા.
ઓહો બેનબા, તમે તો એને જોયું કે આ સત્સંગીનું ઘર છે, તો કે તમારી કાંઈક મનોકામના હોય તો બાધા માનો કે આને તો એમ હતું, અરે અને બહુ વાતો એવી કરી ને થોડી વાર બેહીને તો આને આસ્થા આવી ગઈ. તો કે શેર માટીની ખોટ છે કે. શું કીધું? દીકરો નથી કે અમારે. ઓહો, એમાં શું મોટી વાત છે? એક છત્તર, એક ચુંદડી, અર્ધમણ પેલો શું કહેવાય મલિંદો, અને ન્યા હરિદ્વાર ચડાવવું પડે ને દીવો પ્રગટાવવો પડે. શું? તો તમારે ત્યાં 9 મહિને પારણું બંધાય. આ બાઈ માણાએ તો વિશ્વાસ લાવીને જે દેવાનું હતું બધું દઈ દીધું. ઓલા સોરી, અને પાછું આને કીધું કે ના ના મારે અત્યારે નહીં લેવાનું કે. શું કીધું? અત્યારે નહીં લેવાનું, તો જ્યારે દીકરો થાય ત્યારે. બસ, તો આને માણસને વિશ્વાસ તરત આવી જાય ને. ઘણા લોકો શું કે કાંઈ નહીં, 1 રૂપિયો નહીં, અત્યારે કોઈ વસ્તુ નહીં, લેતા જ નથી ને. મેં કે આટલું તમે કરો તમારી મનોકામના પૂરી થઈ જાય. અને કાગળાને બેસવું, દાળને ભાંગવું થઈ જાય તો પછી આને એક જેટલું નક્કી કર્યું કે 10 ગણું ઉડી જાય. તે પછી ભાઈ તો બધું વયા ગયા ને માનતાય માની ને કાગડાને બેહું, દાળને ભાંગવું, દીકરાનો જન્મ થયો. બોલો, એને ત્યાં હવે બાઈને કઈ આસ્થામાં બાકી રહે પછી? હા 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 હા, તેના ધણીને કીધું નહીં પણ આમ થયું તો આમ કર્યું હતું એટલે આ દીકરો થયો. દીકરો થોડો મોટો થયો ને વર થયું એટલે તરત પેલા ભૂદેવ તો આવી ગયા. એ તો એને કઈ થોડું આમંત્રણ પત્રિકા લખવી પડે કે કઈ મિસ કોલ કરવો પડે કે કઈ મેસેજ કરવા પડે? ત્યાં તો છોકરો રમતો તો આંગણામાં. ઓહો, બાઈ તો દોડી ખોડો પાથરીને પગમાં પડી ગયો. આવ્યા મારે ઘેર સાક્ષાત પ્રભુ પધાર્યા. ક્યાં ગયા? એના ધણીને બોલાવ્યા, ગોપાલભાઈ. એના ધણીને બોલાવ્યા, ગોપાલભાઈ આવ્યા દોડતા. કાં ભૂદેવ આવ્યા છે કે? હા, તે બોલો, કઈ જમશો? જમશે હું, એ તો રહે અહીંયા. પત્નીને હવે પાવર આવી ગયો અને બધું દેવાનું છે. હું છત્ર દેવાનું છે, એટલા રૂપિયા મૂકવાના છે, એટલા દાણા દેવાના છે ને આટલું આટલું નક્કી કર્યું છે. શેના માટે નક્કી કર્યું છે? તો કે આ દીકરો નથી આ, તો કે હા, તો કે એને દીધો છે કે. તો કે શું બાધા રાખી હતી? હા, એટલું થાય એટલે અહીંયા આ સ્થાન ઉપર આપણે અર્પણ કરવાનું છે કે આપણી બાધા પૂરી કરવાની છે. હવે દીકરો હાજો નરવો રહે ને. કોણે દીધો? કે આને દીધો. નામ દીધું? તમે દીધો કે દીકરો? હા હા. ને હળી કાઢીને છોકરો ઘોડિયામાં હું તો ત્યાંથી ઉપાડીને સીધો ભૂદેવના ખોળામાં નાખ્યો. લે, તે દીધો છે ને, લઈ જાય તારો, મારે નથી જોતો, ઉપાડ. તો પેલાને ધ્રુજારી છૂટી ગઈ, પરસેવો વળી ગયો. આને ક્યાં નાખીશ? આ ગામડે એકલા ફરવાનું, નાની આ કોણાના લુગડા ધોવે ને કોણાને ખવડાવે ને ધવડાવે? અરે કે ના ના બાપુ, કે એ તો બધું જે તમારી ઈચ્છા હોય દો, પણ આ છોકરો પાછો લઈ લ્યો. તો કે ના, 1 વાર નહીં 3 વખત કે આ મારા સ્વામિનારાયણ દીધો છે, સ્વામિનારાયણ દીધો છે, મારા સ્વામિનારાયણ દીધો છે. 3 વખત કે. ત્યારે પેલો ભૂદેવ બોલ્યો, હા, કે તમારા સ્વામિનારાયણ દેવ, મેં એને કાંઈ દીધો નથી કે મેં કાંઈ કર્યું નથી. ક્યાંથી આવ્યો છો? બધું કર્યું તો ઊંધું નીકળું બધું. લ્યો, લોકોને ભરમાવે પણ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ક્યાંય ભરમાય નહીં. દોરા ધાગા, મંત્ર જંત્ર, કામણ ટુમણ, આ તે કાંઈ એને ફાવે નહીં, માને નહીં. ઠીક છે, ભગવાને કહેલું છે એટલા દેવોને આદર થકી માનવા જોઈએ, પૂજવા જોઈએ. હા, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એ તે પૂજ્યતે આ માન્યા દેવતા પંચમામ કેહી. આદર થકી માનવામાં પણ ભ્રમમાં નહીં. સમજ્યા?
ખોટામાં આસ્થા નહીં તો છેતરાઈ જઈએ. હા, લોભી ગુરુ લાલચુ ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા, એવું થાય. પણ પ્રજા અજ્ઞાની છે, ભણેલી નથી, અભણ, બીજી ગતાગમ કાંઈ નહીં. અને બીક બહુ પહેરાડી દે લોકો. શું કરે? બીક પહેરાડી દે, આમ નહીં કરો. હા, તો આમ હજી છે હો ને, આજ આટલો યુગ ટેકનોલોજી અને એજ્યુકેશનનો જમાનો, તો એ લોકોને હજી કોમ્પ્યુટર ચલાવે પણ મારા બેટા આમ પાછું મગજમાં છે ને ગ્રંથિ પેલી ભ્રમની બંધ થઈ જાય. હા, કરે જ છે, બહુ છે. સુરતમાં તો બહુ જ છે જો. હા હા, એવું બધું કરે, ભરમાઈ જાય ને પછી લોકો. ના ના, શુદ્ધ ઉપાસના કરવી, એક ઈષ્ટદેવની ભક્તિ કરવી. સુખ દુઃખ આવે સર્વે ભેળું, એમાં રાખજો ધીરમતી. જાળવીશ મારા જનને, કરીશ જતન હતી. હા, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ હતી ઘણું. હે ભાઈ, ધામમાં જયું તો હું એમાં મોટી વાત છે. આવા લોકો નરનારીઓને વર્ણાશ્રમના ધર્મોથી ભ્રષ્ટ કરીને ખાનપાન, ધન તથા મૈથુનની અભિલાષા વાળા હતા. તેઓ એવો ઉપદેશ કરતા હતા કે તમારું શરીર તથા ધન અમારા જેવા સંતને અર્પણ કરો, એટલે શું થાય? પાવન થાય, પવિત્ર થાય. હજી અમુક અમુક જગ્યાએ હજી દાસી, હું કે ને કઈ પ્રથા છે, એવી કઈ દાસી પ્રથા છે. દાસી પ્રથાને શું કે ને, તે દેવસ્થાનમાં જેના લગ્ન થાય ને પહેલે દિવસે એને ન્યા જવાનું, બોલો મોકલવાના સ્પેશિયલ. હા, એને કંઈક એવી પ્રથા હજી ચાલુ છે. એના જે મહંત હોય, એના જે મોટેરા હોય, જેના ન્યા મોકલવાના એમને, બોલો કેટલો અધર્મ, કેટલો. હાલો, એમ કે પ્રસાદીનું શરીર તમારું પ્રસાદીનું થઈ જાય. તો વિચારો, ભ્રષ્ટાચાર. પેલા સંતને અર્પણ કરે કે લો. વળી તેઓ અધર્મ કરવા છતાં તેમના જેવા સંતોની નિંદા કરવામાં ખૂબ પાપ બતાવતા હતા. અમે ગમે તે કરીએ, બધી છૂટી, અમને પાપ લાગે નહીં. અને તમે અમારી સાથે ગમે તે ચરિત્ર જે કંઈ કરો તે પણ તમને પાપ લાગે નહીં. ઓહો, હે, દુષ્ટતાના જોર વધ્યા. હે, ઘોર કલી કારણના દોર છૂટ્યા. દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. વેદ શાસ્ત્રોના અર્થો અવળા કર્યા. પંડિતોએ પાપ માર્ગે જઈને, પાપ માર્ગ એને પાપ ગણે જ નહીં. તમારું ધન અર્પણ કરો, અમે વાપરીએ, અમે એનો ભોગ વિલાસ ભોગવીએ, તો એ તમારું ધન પવિત્ર થઈ જાય, તમને દોષ ન લાગે. તમે જે ખોટું અનીતિ કરી હોય, પાપ કરીને કમાણ્યું હોય ને, એ બધું શુદ્ધ થઈ જાય. લ્યો, અને પછી અમે જે પાપ કરીએ એને તમે નિંદા નહીં કરવાની એની. હા, અને તમે જો નિંદા કરો, અમે ખોટું કરીએ, તમને લાગે કે આ શાસ્ત્ર વિરુદ્ધ છે, અમે કરીએ, અને એની તમે નિંદા જો કરો તો તમને પાપ લાગે. સંત વ્યસની વ્યભિચારી, તો સેવા સજીએ મન ધારી. જનકુયો ઉપદેશ હી દેવે, પર નારી પર ધન હરી લેવે. ऐसे असुरा हजारू हजारा, यह अवसर यह ठोर निहारा. हस्त धरे તિચ્છન હથિયારા, ભાલા ખડગ અરુ પરશુ કટારા. તેવું કહેતા કે સંત વ્યસની કે વ્યભિચારી હોય તો પણ મનમાં અતિ ભાવ રાખી એમની સેવા કરો. લો, વ્યસની હોય તો સેવા કરો. લોકોને આવો ઉપદેશ આપીને તેઓ પરધન ને પરનારીને હરી લેતા હતા. અને નીલકંઠ વર્ણીય આવા હજારો હજાર અસુરોને તે સમયે એ જગ્યાએ જોયા. આવા હજારોના હજારો, 2-5 પછી નહીં. લ્યો, હાથમાં ભાલા અને તલવાર, પરશુન કટાર, તીક્ષ્ણ હથિયારો ધારણ કરેલા, પાછા જેવા તેવા નહીં. જોઈએ જ પાછા એમ કે જો
શંકર ભગવાન ભલે જોગી છે ને તોય ત્રિશુલ લીધું કે ન લીધું? રામ ભગવાને જો બાણ લીધું કે ન લીધું? આ હનુમાનજી જો દાસત્વ ભક્તિ સંત ચરિત તોય ગદા લીધી કે નહીં? એમાં મારે લેવું પડે. હવે તો વેસ્ટર્ન કલ્ચર, લેટેસ્ટ હથિયાર, પિસ્તોલ, AK-40 શું કે 47 જોઈએ જ, રાખવી જ પડે હારે. સેફટી કે છે. હવે તમે ભગવાનના શરણે ભરોસે, હવે તમારે શું સેફટી? જોઈએ સેફટી કે છે. આવા હથિયાર લોકોને એવું કે हाँ शास्त्र की जरूर पड़ती है, कभी कभी शस्त्र की भी जरूर पड़ती है. हम पीछे नहीं हटेंगे, हम देश बचाएंगे. क्या बचाएंगे? धर्म के लिए अब हथियार ही लेना पड़ेगा, धर्म बचाने के लिए. भाई તમારું ચારિત્ર સારું હશે, ધર્મવાન હશો, ભક્તિવાન હશો, જ્ઞાનવાન, વૈરાગ્યવાન હશો. વૈરાગ્ય મોટું હથિયાર છે ને. ગલભલાના જીવન પરિવર્તન કરી નાખે. હા કે છે ને, વર્તન વાતો કરે. વર્તન શું કરે? ગમે એવો અભિમાની હોય, ગમે એવો દુષ્ટ હોય, ગમે એવો અધર્મી માણસ હોય, પાપી જીવ હોય, ભગવાનના શરણે આવે, ભગવાનના સંતના શરણે આવે તો તરત ભગવાનનો ભક્ત બની જાય છે. બાકી એની સામે ચપુલ્યો લ્યો હમણાં તો ડબલ ગુંડો થાય. થાય કે ન થાય? સહન કરે વો જીતે મનવા. હા સહન કરે ને એમાં સત્સંગ થાય. સહન ન કરે સામે હથિયાર લે. આપણા સંતો ભગવાન શ્રી હરિ જ્યારે ગઢડામાં બિરાજમાન હતા અને સંતો બહારથી ગામડે ફરીને આવ્યા અને તે વખતે મહારાજને લોહી લુહાણ જોયા લોકોએ. મહારાજે પૂછ્યું કે તમે દેશ વિદેશમાં ફરો છો તો ત્યાં તમારા સન્માન કેવા થાય છે? લોકો ત્યાં મોટા મોટા હાર લઈને ગામની ભાગોળે આવીને તમારા સન્માન સ્વાગત કરતા છે, ગાડામાં બેહાડી શણગારી. ખોલો ને ભાઈ, કે પેલું બંધ કરીશ કે? ઓકે ઓકે. તો તમારા બહુ સન્માન થતા છે, વરઘોડા નીકળતા છે, મોટા મોટા હામૈયા કરતા છે, પોખતા છે, તમને હાર પહેરાવતા છે, તમને રસોઈઓ જમાડતા છે, તમને ઘેરે ઘેર પધરામણી કરી તમારી આરતીઓ ઉતારતા છે. કયો મહારાજને ખબર પડતી, ખબર હતી હો બહુ. મહારાજ હા અમારા બહુ સન્માન થાય છે. સંતોએ કીધું હા મહારાજ અમારા બહુ સન્માન થાય છે. જેવા અમે ભાગોળમાં જઈને સીધા ધોકા પંથી, સીધા ધોકા લઈને સન્માન કરે છે. મારી મારીને ગામની બહાર કાઢે છે. અને હું તમને કહું મહારાજ હાર તો એવા પહેરાવે જિંદગીમાં કોઈએ જોયા ન હોય. ખાહડા ભેગા કરે, ખાહડા. બોલો, રીંગણાના હાર પહેરાવે, રીંગણાના. ગધેડે બેહારીને કાઢે છે. સવારીઓ કાઢે મોટી મોટી. મહારાજ ઘોડે તો બધાય બેહે, ગધેડે કોણ બેહે? અમને તો ગધેડે બેહારીને સ્વાગત કરે છે. લ્યો હું વાત કરવી તમને. અમને તો બહુ બહુ સીધા આપે. હું સીધા મહારાજ ક્યાંકથી લઈને આવ્યા ઝૂંટવી લઈને ઢોળી નાખે છે. ખીચડી મૂકી હોય, પાટિયા ચડાવ્યા હોય ચૂલે, ત્યાંથી ચૂલામાં નાખીને ઢોળી નાખે છે. મહારાજ આવા અમારા સન્માન થાય ને તમારે બહુ જોવું હોય તો લ્યો આ પછેડી ખેંચો ને લો આ અમારા વાહા જો. જ્યાં વાહા જોવે અને ત્યાં તો લોહી લુહાણ ભરોડા પડી ગયેલા હોય સંતોને. મહારાજ કે આટલું બધું કરે તોય તમે કઈ કરતા નથી? શું કીધું? આટલું બધું કરે તોય તમે કઈ એનો સામનો કરતા નથી? તમે સામે કઈ ધોકા લેતા નથી? સામે કઈ બોલતા નથી? અને તે દિવસે સંતો કે મહારાજ દુષ્ટ લોકો જો પોતાની દુષ્ટતા ના છોડે તો સજ્જન વ્યક્તિ પોતાની સજ્જનતા કેમ છોડે? અસાધુ લોકો છે એનો ધર્મ નિભાવે છે, એનું કામ કરે છે, તો અમે તો સાધુ છીએ, અમારી સાધુતા અમે કેમ મેલીએ? તે દિવસે મહારાજના હૃદયમાંથી ઉદ્ગાર નીકળી ગયો, જાઓ સંતો, જગતમાં વિજય તમારો થશે. થયો થયો.
ડંકા મારી દીધા દેશમાં. સ્વામિનારાયણ નામનો શીકો બેહાડી દીધો. હા, ડંકો વગાડ્યો. આજ સત્સંગનો ડંકો વગાડી દીધો. જ્યાં જાય ત્યાં લોકોને એવું થઈ ગયું કે સાધુ તો આનું નામ કહેવાય. હા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ગામડે ગામડે, નેહડે નેહડે, તમે વ્યક્તિએ જાય, દેશમાં પરદેશમાં જાય, અને સંતો એક જ બસ લ્યો વિજય થયો. આનો બધાનો શું વિજય થાય? હે થાય? બહુ કરે ને પછી જેના માટે આક્ષેપ જેના માથે નાખે ને એની માથે આવી. સૂરજ સામે ધૂળ તમે નાખો તો એ ધૂળ ક્યાં પડે? એમ જે છાટા ઉડાડતા હતા, નિંદા કરતા હતા, એ જ કૃત્ય એને કર્યું. હા, તાજા જ દાખલા છે ને. જે બહુ કહેતા હતા આ ખોટા છે, તો એ જ ખોટા છેતરાણા. વરસ નો ગયું તો એ જ બધા પકડાઈ ગયા. એમાં જ છીંડા હતા, મોટા મોટા છીંડા, કેવા મોટા ગાભડા પડી ગયેલા. અને એ પાછા બીજા ઉપર આક્ષેપો નાખે ત્યારે ભગવાન કે લે આ લે. આ તો ચોર કોટવાડ ને દંડે. કેવું થયું? ચોર કોટવાડ ને દંડે. એનો પરાજય થાય હંમેશા, વિજય નો થાય. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સહિત જે સાધુતા યુક્ત શીલ સંતોષ, હા, એવા જે આચરણ વાળા પવિત્ર સંતો ભેળા ભગવાન રહે છે, અને એનો જગતમાં વિજય થાય છે. પાપને માર્ગે ચાલેલા, અધર્મને માર્ગે ચાલેલાનો કદી વિજય ન થાય. આજ નહીં તો કાલ એનો ઘડો ફૂટ્યા વગર રે, એનો દંભ ખુલ્લો થયા વગર રે. આ ભગવાન એનો દંભ ખુલ્લો કરવા આવ્યા જો. ગોર જગદા ગુપતિ અરુલઠા, શસ્ત્ર અનેક સજેયો શઠા. બંદૂક બાન કમા નહીં ધારે, ચક્ર ચીમટા રાખન હારે. ત્રિશુલ આદિક ધારત જે, ક્રોધી વિરોધી આસુર યે. પુનિ કિતને ક નાયુધ ધારે, તપસ્વી સમ તન વેશ સમારે. કેવા કેવા હથિયારો તમે જો તો ખરા. એમના કેટલાક તો શઠો ગુર્જ, એટલે લોઢાના ગાંઠા વાળું એક જાતનું હથિયાર ગણાય. લોઢાના ગાંઠા વાળું એને ગુર્જ કે. ગદાન, ગુપ્તીન, લાકડી અને શસ્ત્રો ધારતા. કેટલાક બંદૂક હોય રાખતા. એક વખતે બંદૂક આવી ગઈ છે. બંદૂકો હતી જ નહીં. હા, બંદૂકો હતી દેશી, પેલી લાંબી. હા, એનો જોટો કે જોટા. જોટા, જામનગરી જોટા. હા, એવા બંદૂક ને બાણ ને કમાન ને તીર હથિયારો ધારણ કરનારા. તેઓ ચક્ર રાખે હો બધા. હા, કે કૃષ્ણ ભગવાન રાખ્યું હતું ને ચક્ર, આપણે ચક્ર રાખો કે. હા, ચક્ર હો. ચીપિયા, ચીપિયા તો હોય જ. તે ક્રોધી અને વિરોધી અસુરો ત્રિશૂળ, હથિયારો ત્રિશૂળ રાખે. ત્રિશૂળ વળી કેટલાક તો કોઈ આયુધ ધારણ કરતા નહોતા. અમુક તો આ નહોતા કરતા. તેઓ તો તપસ્વીના જેવો વેશ ધારતા, પણ લોકોને ઠગવા, બીજું કાંઈ નહીં. ખાલી આમ ચારેય બાજુ આમ ભડકા કરે. આમ બે પાછળ હોય, બે આગળ હોય, એક વચ્ચે હોય. પંચાગ્નિ તાપે. હા, ધુમાડાના ગોટે ગોટા. રાખ બધી ચોપડે આખા શરીરમાં ઉઘાડા. લોકો આવે પણ તમે જો એટલું બધું હોય એટલે આપણને થાય કે ઓહો હો, કેટલો દેહનો અનાદર છે, કેટલો વૈરાગ્ય છે, કેટલી આત્મનિષ્ઠા છે, અને કેટલી પરમાત્મામાં ચિત્ત ચોટી. આ શરીરથી કેટલો અલગ છે. પણ ત્યાં પાછો સામે આમ જો તો 2-3 વાટકા પડ્યા હોય, બેત્યુન તીત્યુન જે આવે તે નાખતા જાય. રૂપિયોને શીખો ખણખણા તો બોલે. તો આટલું કરે પછી આની શું જરૂર? ગુરુજી જાત્રામાં ગયા હતા, 4 ધામની યાત્રા, બદ્રીનાથ કેદારનાથ બાજુ પહાડો ઉપર. ત્યાં એક ઊંચાઈ ઉપર પહાડ ઉપર એક આશ્રમ,
ન્યાય ગયા, તો હાલો આપણે મહાત્માના દર્શન કરીએ. ગયા, હે મોટી જોટાન, હે વેશભૂષા, ત્રિશુલ પટકાન, અને ત્યાં તમે જો ગૂગળ પેલું હળકતું હોય, ઘી ગંધ મારતું હોય બધું. હા, પછી ત્યાં રોકાણા થોડો ટાઈમ. ગુરુજીને આવું બધું થોડું જોવાની બધી જિજ્ઞાસા, એવું આપણે ન કહેવાય, આવું બધું જિજ્ઞાસા. પછી હાલતા થયા, એટલે કીધું તરત દોડતા દોડતા, ऐसे ही चले जाएंगे, कुछ अर्पण वर्पण नहीं करेंगे? क्या चाहिए आपको? कोई बात नहीं. बाजू સાથે પેલા હરેશભાઈ કે કોઈ હતા પટગીર કુંડળના, તેને કીધું આને દ્યો, 100 રૂપિયા દ્યો બિચારાને, અહીંયા કોણ બીજું, આપો. 100 રૂપિયા આપ્યા ને તો લીધાની નામ આંખો કાઢી. ये क्या है के? 100 रुपया है. 100 रुपये में चाय भी नहीं मिलती है के? ले, चाय भी नहीं मिलती है के? इतने से थोड़ा होता है के? लो ગુરુજી હાલો તારે કે તો આપણે આ વિદાય થઈએ. પછી તો જે ગાળો મીંડા ભાંડવા, જેમ ફાય બોલવા માંડ્યા. લ્યો ત્યાં એ તમે ત્યાં ભૂલમાં જાઓ તો એ પ્રોબ્લેમ થઈ જાય. આવું છે બધે ઠેઠ બધી જગ્યાએ તમે જો ને. ઘોર કરી કારના દોર છૂટા. ભગવાન સ્વામિનારાયણ કૃપા કરી આવા પવિત્ર સંતો આપણને આપ્યા. લો શ્રીધનના ત્યાગી, બ્રહ્મવેતા, પંચોર્તમાને પૂરા, નિષ્પૃહી, ત્યાગી, વૈરાગી એવા સંતોનો જોગ મને તમને દીધો. આ ભગવાનની કૃપા કહેવાય. આપણા સંતોના એક પણ સંતના નામે ખાતું ક્યાંક બેંકમાં તમને ન દેખાય, ક્યાંય નહીં, કાંઈ નહીં. પોતાના નામની 1 રૂપિયાની પ્રોપર્ટી નહીં, કોઈ સ્થાન નહીં, કોઈ ધન નહીં, કોઈ પ્રકારની કોઈ ચીજ નહીં. 2 જોડી કપડાં ને 1 પૂજાની થેલી, એ એમની નહીં, એ તમારી દીધેલી, પોતાનું કાંઈ નહીં. લ્યો આવા સંતો, એ આ સદગુરુની કૃપા કે એમને એની એ રીત મહારાજ મોકલતા રહે ને. આપણી ભાઈ ગુરુ પરંપરા, દિવ્ય ગુરુ પરંપરા, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુરુ પરંપરા, આ એનો પ્રતાપ. લ્યો આજ હડાહડ કળિયુગમાં પણ ક્યાં મળે આટલી નાની નાની ઉંમરના સંતો આમ ત્યાગ વૈરાગની છટાથી જીવન જીવતા હોય. અને તોય પાછું એનું અહંકાર નહીં, એનું ઘમંડ નહીં. હે આ કૃપા કહેવાય ભગવાનની. લ્યો એને અર્થે જેટલું તો એ તમે દો ને એ પાછું તમને ઓલું વરસાદ છે ને, ખારું પાણી ખેંચી અને મીઠું કરીને આપે. એમ તમારું ધન, તમારું જે કાંઈ અર્પણ કરો એ સત્સંગને અર્થે વાપરે, ગરીબ લોકોને આપે, ગરીબ ભક્તોને જમાડે. બાકી પોતે તો ઉપવાસ કરતા હોય, પાછા ધારણા પારણા કરતા હોય. મહિનામાં 4 ઉપવાસ કરે. બોલો સંતો એકટાણા જમે, અનાજ નો લે. લ્યો બાકી જગત તો હું મને આ સ્વામિનારાયણના સંતોને હારું રોજ લાડવા કે. અઠવાડિયું ખાલી રહી જાય ને તારે ખબર પડે તને તો 3 ટાઈમ તો રોજ લાડવા 1 ટાઈમ ખાઈને તને 3 ટાઈમ ખવડાવશે. હાલ રે થોડાક દી. કેટલી ચોખ્ખા કીના એમ. બોલો એમ નથી કહેતા કે આ સાધુ રાતના 12 વાગ્યા સુધી ઉજાગરા કરે, સવારે વહેલે જાગીને એ સભા કથા સત્સંગ વિચરણ સતત નાના નાના જીવની ચિંતા કરે, રોજ બધાને ફોન કરે, બધાને સત્સંગમાં લાવે, એની ચિંતા કરે, એના ઘરની ચિંતા કરે, એક સંસારી પોતાના પરિવારની ચિંતા કરે, અને સંત આખા સંસારની ચિંતા કરે. સુખ દુઃખમાં એના માટે પ્રાર્થના કરે, એના માટે ભજન કરે, એના માટે મહારાજને ધૂન કરે. આ ભગત બધા સુખી થાય, એના રોગ ટળી જાય, એની મુશ્કેલીઓ જાય, એને દોડીને એની પાસે જાય, એને આશ્વાસન આપે. આત્મહત્યા કરવા જનારો માણસ એને બચાવી લે, પરિવારને બચાવી લે. એના બાળકો અત્યારે ચારેય બાજુ તમે જો ને એવી આગ લાગી છે વ્યસનની, ફેશનની. ખતમ થઈ જાય પરિવારો. એને ત્યાંથી બચાવી 2 શબ્દો કઈ ઉપદેશ આપી ભગવાનને માર્ગે વાળીને એવો ભગત કરે, ભગવાનને ગમે એવો તિલક ચાંદલો કંઠી, પૂજા પાઠ નિયમ આચાર વિચાર નીતિ પ્રામાણિકતા એવો ભગવાનનો ભગત બનાવે. સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી.
અને તોય અજ્ઞાની લોકો જે વાતો કરે, સમજ્યા, દ્રોહ કરે, ભગવાન પછી સહન ન કરે. એમ આવા પાપી લોકો સાચાનો દ્રોહ કરતા અને આવી રીતના હથિયારો રાખતા. તેઓ વામ માર્ગના કોલાર્ણવાદી અસદ ગ્રંથોને વાંચતા, વેશ વૈરાગીનો રાખતા, પણ પ્રતિદિન રાગ પોષક કુકર્મે કુમાર્ગે જ જતા ચાલતા, ખોટા માર્ગે જ ચાલતા. લ્યો, વળી એવો ભૂત ભૈરવ મહાકાળી વગેરેની પૂજાઓ કરતા. લ્યો, એમાં દેવી દેવતાનો શું વાંક બિચારાનો? પણ પૂજા નહીં કરે. આમ દેખાડવું જ પડે ને, અમે ભગત છીએ, અમે સત્સંગી છીએ અને નિત ઉઠીને મંદિરે જઈએ. પછી બહાર નીકળીને જે મન ફાવે તે કરીએ, અમે સત્સંગી છીએ. લો, એમ નો હાલે. ભૂત ભૈરવ વગેરેની આરાધના કરેલો અને પછી મંત્ર જંત્ર શીખે ને પછી લોકોને જે દાન દક્ષિણા ન આપે એના ઉપર નાખે. એટલે પેલો પછી મૂર્છિત પડે, ફરી પગમાં પડે ને શિષ્ય બનાવે, નાસ્તા બે ભય બેહાડીને શિષ્ય કરે. શું બેહાડીને? ભય દેખાડીને. લો, આવા અસુરો જાજા હતા જ્યાં જગન્નાથપુરીમાં એ વખતે. એટલે મહારાજને થયું થોડુંક રોકાવવું પડશે જાજુ, એમાં જ કઈ ઉતાવળે આંબા નહીં પાકે. એવું રોકાઈ ગયા ભગવાન ત્યાં. લ્યો, 42 તરંગકડી પૂરી થઈ. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.